હેલો ફ્રેન્ડ્સ, મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ દેશી એવી લીલું લસણ અને સૂકા મરચાંની ચટણી કેવી રીતના બનાવે એ જોઈશું. એના માટે પહેલાં જે સૂકું લસણ છે અને જીરું છે એ લઈ લઈશું. 10થી 15 કરી આપણે સૂકું લસણ લેવાનું છે અને 1 ચમચી આપણે જીરું લઈશું. હવે આ બંને વસ્તુને સરસ રીતે ટીચવાની છે. એના પહેલાં અહીંયા મેં લીલું લસણ અને લીલા ધાણા બે મિક્સ કરી અને સરસ રીતે એને ધોઈ દીધું હતું અને હવે એને આપણે ખાંડણીની અંદર લઈ લઈશું. સરસ રીતે બધું જ લીલું લસણ આપણે હવે લઈ લીધું છે. હવે આપણે એની અંદર 2 ચમચી જેટલું આપણે અહીંયા સૂકું મરચું ઉમેરીશું અને તમે હવે તમારે કેટલી ક્વોન્ટિટીમાં તમારે ચટણી બનાવવી છે એ પ્રમાણે તમે અહીંયા ચટણી જે સૂકું લસણ છે અને આપણે લીલું લસણ અને જે આપણે જે મરચું છે એ વધારે લઈ શકો છો. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે ખાંડણીની મદદથી એને ટીચી નાખવાની છે અને એકદમ સરસ રીતે મરચું અને બધી જ વસ્તુને મિક્સ કરવાની છે અને લસણ એકદમ ટીચાઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતના ખાંડતા રહીશું. તમે જોઈ શકો છો કે લીલું લસણ આપણે ધોયેલું હતું એટલે એમાં જે પાણી રહેલું હોય અને એની અંદરથી પણ પાણી છૂટે છે એટલે આપણું જે સૂકું મરચું છે એ આવી રીતના સરસ રીતે મિક્સ થઈ જશે અને એના પછી આપણે થોડું ક્વોન્ટિટીમાં આવી રીતના પાણી લેતા રહીશું અને એને આવી રીતના મિક્સ કરતા રહીશું સરસ રીતે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ એવી રીતનું જ ખાંડી અને સરસ રીતે આપણે એને થઈ ગયું છે એટલે આવી રીતના થોડી થોડી ક્વોન્ટિટીમાં જ આપણે વેડીશું. હવે આપણે અહીંયા જે છે એ તેલ લેવાનું છે. 2 ચમચી જેટલું તેલ લઈશું. અહીંયા પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. જીરું આપણે અહીંયા લીધેલું હતું આખું એટલે એનો સરસ ટેસ્ટ આવે છે, પણ આપણે અહીંયા ધાણાના ટેસ્ટ માટે ધાણા જીરું અને ધાણાનો પાવડર હોય તો પણ ચાલશે. સરસ રીતે હવે દરેક વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને વઘાર કરી લઈશું. એટલે આવી રીતની એક પેનની અંદર આપણે તેલ લઈશું. તેલ પહેલેથી આપણે 2 ચમચી એડ કરેલું હતું એટલે હવે આપણે એની અંદર આપણે 2 ચમચી ફરી લઈશું અને થોડું આની અંદર પાણી એડ કરીને આવી રીતનું એકદમ ઢીલા જેવું આપણું જે છે બેટર ચટણીનું એ બનાવીશું. તમે જોઈ શકો છો. હવે પેનની અંદર આપણે જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું. બીજું કશી જ વસ્તુ એડ નથી કરવાની અને સરસ રીતે આપણી જે ચટણી છે એ ચટણીને આપણે અંદર એડ કરી લઈશું. આપણે અહીંયા હળદર પણ એડ કરવાની નથી અને સરસ રીતે આપણી ચટણી એડ જે આપણે વાટીને તૈયાર કરેલી હતી એ લઈ અને આવી રીતના એને મિક્સ કરી દેવાની છે. એટલે એકદમ સરસ રીતે રાજસ્થાની સ્ટાઇલ પણ કહી શકાય અને કાઠિયાવાડી જે ચટણી હોય છે એ પણ કહી શકાય એવી આપણી લીલા લસણની જે ચટણી છે એ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે. આ ચટણી ઉપરથી હવે તમે થોડું મીઠું એડ કરશો એટલે એકદમ સરસ રીતે એનો ટેસ્ટ આવશે. આ ચટણીને તમે ગરમ ગરમ રોટલા સાથે ખાઓ તો તમને સરસ મજા આવે છે અને જે આપણે અત્યારે શિયાળામાં મેથી થેપલા સાથે પણ તમે એને સર્વ કરી શકો છો અથવા તો ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, પણ શિયાળાની અંદર તમે રોટલા સાથે ખાશો તો તમને મજા આવશે. લીલું લસણ અને લીલા મરચાં અને જે આપણી ચટણી છે એકદમ સરસ એવો કાઠિયાવાડી ટેસ્ટ તમને આવી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને હજુ સુધી તમે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી જે ચેનલ છે એને પહેલાં સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો લાઈક કરો અને બેલ આઇકોન દબાવો જેથી મારા આવનારા વિડીયો પણ તમારામાં આવતા રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.